વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નર્મદા અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત આણંદ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં આગામી 16 જૂન ચોમાસાનો પ્રવેશ થયા બાદ 9 દિવસમાં જ આખા રાજ્યને કવર કરી લીધું છે। 9 દિવસમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 18.5% વરસાદ વરસી ચૂક્યો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે। ગઈકાલે સાંજના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધી 24 કલાકમાં સુરતમાં 13 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો ભારે વરસાદને પગલે તાપીના અનેક રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા। અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગર, વાસલ, લીમ, ભોગાવો 1 અને સબુરી, જામનગર જિલ્લાના વાગડિયા, કચ્છના કાલાઘોગા, ભાવનગરના રોજકી તથા વગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશયોમાં સંપૂર્ણ એટલે કે 100% પાણી ભરાયા હતા, જેથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત 29 જળાશયો 70 થી 100% વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 50.15% પાણી સંગ્રહાલય છે। મારું નામ ભરતભાઈ ઝાલા। આ કયો વિસ્તાર છે અને આજે કેમ પાણી ઉતર્યા નથી? હરિઓમ મિલ, કતાર ગામ। અહીંયા કોઈ મહાનગરપાલિકાવાળા નથી આવતા, આવીને જોઈને વયા જાય છે। કોઈ ગટરના સાફ ઢાંકણા ખોલતા નથી કોઈ બી। 15 દિવસથી અરજી મારેલી હતી કે આ ઢાંકણા ખોલી જાઓ, ફેરકા કરી જાઓ, તો કોઈ કરવા ન થયું। મેયર સાહેબ કેમ કહેતા હતા આ વખતે પાણી નહીં ભરાય? આ પાણી નથી ભરાનું તો આજ 2 દી શું કરે છે? આ જખમર આવીએ છીએ અમે લોકો અહીં પાણીની અંદર, આવી રીતે કરે એ થોડું હાલવાનું છે મહાનગરપાલિકાવાળા। આના લીધે શું પ્રોબ્લેમ થાય છે? ઘરની અંદર પાણી કરે છે, બીજું શું થાય? ગોઠણ ઘરની અંદર પાણી છે તો બહાર રોડ ઉપર તો હોવાનું જ છે ને। કોની જવાબદારી? મહાનગરપાલિકાવાળાની, બીજી કોની હોય? મહાનગરપાલિકાવાળા આવું કામ કરે તો પછી એ જ થવાનું છે ને। 2 દી છે અહીંયા એવું ને એવું પાણી ભર્યું છે, કોઈ બી જોવાય નથી આવતું કે કોઈ બી આવતો જ નથી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।